અરે મેં કીધું આપણે જે મયુરભાઈ આવ્યા બાબરાથી, હા હવે એને કઈ પત્નીને ડિલિવરી કરવા ત્યાં લાવ્યા 23 તારીખે. હા તો એમાં શું બાબત હતી? તમને કીધું ને સિઝેરિયન માં લીધું હતું, બાળક ઊંધું હતું. હા હા તો પગ નીચે હતા, એકદમ માસિક ને ભાગે હતા. હા. હા તો પગ કાઢી વખતે આવું થયું છે. એટલે આવું કર્યું એટલે હું એટલે પગ તૂટી ગયો છે કે હા તમારાથી તૂટી ગયો છે એમ ને? હા બરાબર. તો હવે એનું શું કરશું? એનું ત્યાં મેં ઓર્થોમાં વાત કરી છે, એમાં પાટો મારવાનો છે, 21 દિવસમાં સારું થઈ જશે. ના આજીવન ભાઈ, કઈ નહીં આવે. આજીવન તો કીધું ડોક્ટર એમ કે આજીવન આવશે. અને છોકરાને બે પગ છે ને એના હાડકું નોખું થઈ ગયું છે. ઈ જોડાઈ જશે. અરે દાદા, હા તમે ડોક્ટર થઈને આવી વાત કરો છો? હા અરે હું ડોક્ટર છું એટલે જ આવી વાત કરું છું ને કે જોડાઈ જશે એમ. નો નો જોડાય ને તો પછી હા કઈ રીતે થાય? એ ડોક્ટર જે ન્યાના ડોક્ટર ના પાડે છે બરાબર, એની હારે મેં વાત કરી. કોની હારે? ત્યાં રાજકોટના જે ડોક્ટર એડમિટ કરાવેલા છે હા એને કીધું કે આ બે ભાગ થઈ ગયેલા છે, કઈ રીતે જોડાઈ જાય? ઈ જોડાઈ હાડકું જાય દાદા. હાડકું સ્પ્લિટ ક્યારે જોડાય છે? જોડાઈ જાય જ ને, કેમ ના જોડાય? તમે પાટો મારો તો જોડાય જ જાય ને નાના પણ તો તમે બાળકોમાં તો. ઈ ભાઈ જે ભનુભાઈ જે જીલિયા છે હા એને તમે શું જવાબ આપ્યો? શું જવાબ આપ્યો? કે તમે કે ભાઈ તમારે જે થાય એ કરજો, હવે મારાથી કઈ નહીં થાય. એવું નથી કીધું. પહેલેથી મેં એને સહકાર આપેલો જ છે એમને. એને હા પહેલેથી જે હતું ને, ગરીબ માણસો છે બરાબર, આપણે સમજીએ, આપણે દયા ભાવના આવે હા બરોબર. એને જે થતું હોય મેં કીધું તમને સહકાર આપવા તૈયાર છું, જ્યાં તમે જાઓ ત્યાં સુધી. હા. બરોબર. એમને એવો કઈ જવાબ નથી. પછી એમને બધા તરફથી ફોન કરાયા છે કે તમે આજીવન મારી બાળકની જવાબદારી લો. એવું તો કોણ જવાબદારી લે આજીવન? તો ભાઈ સાહેબ, જ્યાં એ તો તમારે જવાબદારી તો લેવી પડશે ને. આજીવન તો જવાબદારી કોણ લે? આજીવન એટલે પાછું તૂટે એનો વાંધો ન હોય, પણ જે હા અત્યારે તમારાથી થયું છે ને એની જવાબદારી લેવી પડે તમારે. એની જવાબદારી તો લઈ જ છે ને, ક્યાં ના પાડી છે? હા, આજીવન એટલે કે ઈ ગમે ત્યાં મોટો થઈને ખેલકૂદમાં જાય ને ત્યાં તૂટી જાય, ઈ જવાબદારી તમે ન લઈ શકો બરાબર. હા હા પણ તમે જે અત્યારે જે તમે ભાંગ્યો છે ને એ બાબત તો તમારે જવાબદારી લેવી પડે. હા તો લીધી જ છે ને, ક્યાં ના પાડી છે? પણ હવે એમાં નહીં, તમે એને રિફર કરી દીધા રાજકોટમાં બરાબર. હા પછી તમે ધ્યાન દેતા નથી. એને બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મેં અપાવી દીધી છે બરાબર, હા તમારા વિરોધમાં. હા અને ત્યાં રાજકોટમાં તે ફરિયાદ અપાવી દીધેલી છે. હા તો હવે તમે હરકો જવાબ ન દો તો પછી શું કરવાનું કયો? જવાબ આપેલો જ છે ને. હવે ફરિયાદ કરી દીધી, હવે હું શું આનાથી આગળ વિશેષ શું કરી શકું? હા તો એમ નહીં, તમે એ ભાઈએ એમ કીધું કે હા મેં ઘણી વાર ફોન કર્યા, એને અહીંયા મને મોકલ્યા ત્યાં સુધી કે હરકો જવાબ આપ્યો. પછી એમ કે હવે મારાથી કઈ નહીં થાય, તમારે જે ના થાય ના, એ કરો. એવું કીધું જ નથી. એવું કીધું જ નથી. આ રેકોર્ડિંગ છે એ હમણાં મોકલે છે મને હા 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 બરાબર. હા તો આને જો હજી તમારાથી કઈ સુધારો થતો હોય તો કરજો હા બરાબર. હા એટલે તમે સિવિલમાં છો ને સાહેબ? હા અને તમે આ સિઝરિયન તમે જ કરો છો? મોટા મેડમ હોય અમારા ઉપર. મોટા મેડમ? હા તો તમારી આમ જવાબદારી તમારી આવે કે? ઈ સિવિલ ની આવે જવાબદારી. હા, તો એમડી કોણ છે આપણે સિવિલમાં? શું? એમડી કોણ છે? ત્યાં સુપરિન્ટેન્ડન્ટ હોય છે. એમડી નથી હોતા? નહીં. હા, તો એમડી ની જવાબદારી તો હશે ને? હા એમડી એટલે ડોક્ટર ની. હા, ઉપર ગાયનેક વાળા હોય છે બરોબર. ગાયનેક વાળા બધા ગાયનેક ડોક્ટર વાળા હોય છે. હોય, પણ એની ઉપર મેન શું કહેવાય કે એમડી ડોક્ટર તો હશે ને, માસ્ટર ડિગ્રી હા વાળા. હા, એ માસ્ટર ડિગ્રી વાળા જ એમડી ગાયનેક હોય છે. હા, ઈ કોણ છે? ઈ ત્યાં મેડમ છે. હા, તો કઈ વાંધો નહીં. એ મેડમ નો હા નંબર આપજો ને. હા મેડમ નો નંબર આપી દો હા આપી દઈશ. બરાબર. હા ક્યારે આપો છો? હા હું આપી દઈશ. હું મેડમ ને પૂછીને આપવું પડે ને મારે. મેડમ નો મેડમ નો નંબર ના અપાય. હા, તો કઈ વાંધો નહીં. જો તમે આપો તો વાંધો નહીં, નકર પછી અમારે ત્યાં ધક્કો થાય. હા